ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરાના કેસ ઉપરાંત જામનગરમાં નોંધાતા કોરોના જેવા રોગચાળા મુદ્દે આજે ધારાસભ્યોએ તાકતી બેઠક બોલાવી હતી। જામનગર જિલ્લામાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। આ ઉપરાંત જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો પણ વધ્યો છે। જ્યારે આજે જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક બોલાવી યોજવામાં આવી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, કોર્પોરેટર કેશુભાઈ માડમ, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવા ધારાસભ્ય દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને ખાસ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરે વગેરે સૂચના આપવામાં આવી હતી। ચાંદીપુરા નવો જે વાયરસ આવ્યો છે એના અનુસંધાને આજે 11 વાગે જીજી હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ અને અમે આ જીજી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી। ત્યાંથી આ વાયરસના મુખ્ય લક્ષણો શું છે અને કેવી રીતે ફેલાય છે એ અનુસંધાને આજે કોર્પોરેશનની અંદર પણ કમિશનર, માનનીય ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતાશ્રી બધાએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ રાખેલી કે જામનગરની અંદર ભેજ જેવું જ્યારે વાતાવરણ હોય અને મચ્છર જેવા, માખી જેવા ઉપદ્રવનો વધારે ફેલાવો ન થાય તેના માટે જંતુનાશક દવાઓ, પાવડર છાંટી અને આ રોગને મુખ્ય લક્ષણો એ છે કે જ્યાં પશુઓ રહેતા હોય ત્યાં અલગ પ્રકારની એક માખી થાય છે અને જ્યાં માટીના મકાનો હોય આ બંને જ્યાં હોય છે ત્યાં આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે। એટલે દવાઓ છાંટી જામનગરમાં આવા પ્રકારના જંતુઓ ન થાય તેના માટેની આજ અગત્યની એક બેઠક રાખેલી હતી। એમાં કમિશનર પણ હાજર હતા અને અધિકારીઓ હાજર હતા। એટલે હું પણ જામનગરની જનતાને અપીલ કરું છું કે આપણો વિસ્તાર, આપણું ઘર, આપણો મહોલ્લો અને આપણું જામનગર સ્વચ્છ રાખીએ, જેથી કરીને આવા કોઈ અલગ પ્રકારના રોગો આપણે ત્યાં ન પ્રસરે। રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોત્સવ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ કેસો મળી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગનો નિયંત્રણ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિનો તાજ મેળવવામાં આવ્યો। સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, જીજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી, એમપી શાહ મેડિકલ કોલેજના ડીએન ડોક્ટર નંદની દેસાઈ તેમજ અન્ય અધિકારીગણો ઉપસ્થિત રહ્યા હતા। ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક, જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે। મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે। અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે। આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં
આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મઢબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ કાલાવડના ધારાસભ્ય મેવજીભાઈ ચાવડા પણ ખાસ હાજર રહ્યા હતા. આજની સભામાં જિલ્લા પંચાયતના કામોની એજન્સી ભૂમિ કન્સ્ટ્રક્ટર નામની પાર્ટીને બ્લેકલિસ્ટ કરી અને કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. 15મા નાણાં પંચના જિલ્લા કક્ષાના કામો માટે કામમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત પ્રમુખને આપવાનો ઠરાવ થયો હતો. છેલ્લા ઘણા સમયથી આ જામનગર જિલ્લા પંચાયતનો વહીવટ ખાડે ગયો છે. એનું ઉત્તમ ઉદાહરણ એવું કે ગત વર્ષના બજેટમાં 7 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. તેની સામે માત્ર 3.94 કરોડનો ખર્ચ જિલ્લા પંચાયત કરી શકી છે. 3 કરોડથી પણ વધારેની માતબર રકમ વણ વપરાયેલી પડી રહી છે. જિલ્લામાં અનેક જગ્યાએ તલાટી કમ મંત્રીઓ રેગ્યુલર ના જવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. શિક્ષકો પણ સમયસર શાળાએ હાજરી નથી દેતા એની પણ વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમાણેનું વલણ રહ્યું છે કે ત્રિસ્તરીય પંચાયતી રાજ ખતમ કરવાનો એમનો જે એક હિડન એજન્ડા છે એના ઉપર જ આ જિલ્લા પંચાયત કામ કરી રહી છે. આજે જામનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં તલાટી કમ મંત્રીઓ રૂબરૂ જતા નથી. જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓની હાલત પણ ખૂબ ખરાબ હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી આ જામજોધપુર લાલપુર વિસ્તારની વાત કરવામાં આવે તો 143 કરોડના રોડ રસ્તાઓ મંજૂર થયા છે. તેની સામે માત્ર 3 કે 4 રસ્તાઓના કામ થયા છે. ઘણા બધા રોડના 7-7, 8-8 વખત ટેન્ડર કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર કે ઇજારદાર ત્યાં ટેન્ડર ભરવા તૈયાર નથી. બાંધકામ સમિતિના બાંધકામના જે અધિકારીઓ છે એ મનસ્વી રીતે કોન્ટ્રાક્ટરો સામે વર્તન કરે છે, જેને લઈ અને કોઈ કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયત હસ્તકના કામો કરવા માટે તૈયાર નથી. લાલપુર તાલુકાના મોટાભાગના રસ્તાઓના 7 થી 8 વખત ટેન્ડર થવા છતાં આજે પણ ત્યાં કોઈ ટેન્ડર નાખવા તૈયાર નથી. એ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે આજે મેં બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ બોર્ડ છે એ સતત ને સતત આવા આળસુ અધિકારીઓને છાવરવા માટે ટેવાયેલું છે, જેના ભાગરૂપે આજે પણ એણે એ અધિકારીને કડક પગલાં લેવાના બદલે એ અધિકારી છે એ સારું કામ કરે છે એટલે કોઈ કામ નથી કરતા, આવી જૂઠાણાઓ ફેલાવી અને આ અમારી રજૂઆત છે એ ધ્યાને ના લીધી અને બોર્ડમાં મંજૂર કરવામાં આવી નથી. જામનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ગરીબ દર્દીઓને અમદાવાદ કે રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવા માટે એક રાહત ભાવે એમ્બ્યુલન્સ સેવા વર્ષોથી ચાલુ હતી. આજની બોર્ડમાં કમનસીબી એ છે કે નવી એમ્બ્યુલન્સ વસાવવાના બદલે આ એમ્બ્યુલન્સ હતી એને ભંગાર જાહેર કરી અને એમની હરાજી કરી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો અને આમાં નાણાંની બચત કરવાનો જે એમનો તર્ક રજૂ કરવામાં આવ્યો એની સામે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખના બંગલામાં 30 લાખ રૂપિયાના ફર્નિચર ખરીદવાનો ઠરાવ કરવામાં આવ્યો, જે ખરેખર ખૂબ દુઃખદ બાબત કહેવાય. આ જિલ્લાના ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળી શકે, સમયસર અમદાવાદ કે રાજકોટ શિફ્ટ કરવા માટે જે રાહત દરે એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી એ એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે આજે અમે રજૂઆત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત હોય આ મારી રજૂઆત ધ્યાને ના લેતા આ એમ્બ્યુલન્સ સેવા આજથી રદ કરવામાં આવી છે. હાલારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ભાટિયા પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, પરંતુ આજે કલ્યાણપુર તાલુકાના ભાટિયા પંથકમાં સવારે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને લગભગ 2 થી 2.5 ઇંચ વરસાદ થતાં ગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ગામના કેસરિયા તળાવમાં નવા પાણીની આવક પામી છે. ખંભાળિયા પંથકમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઝાપટું વરસ્યું હતું. આજે સવારે 2 કલાકે કલ્યાણપુર પંથકમાં 1.5 ઇંચ વરસાદ, ભાળવણમાં પણ 1.5 ઇંચ વરસાદ, ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લીંબડી રાવ તરફ પર માર્ગ પર રસ્તાઓમાં પાણી ભરાયા છે, તો પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે ગઈકાલે જામનગર શહેરમાં બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું તથા જિલ્લાના અમુક ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાના વાવડ જોવા મળ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.